ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીએ પહેલેથી સંતોને, હરિભક્તોને, સ્ટાફને, જે આની કમિટી છે એને આજ્ઞા કરી છે કે કોઈ દિવસ આની પાછળનો હેતુ ન બદલશો. સારામાં સારી સુવિધા આપજો, સારામાં સારા ડોક્ટરોનું સિલેક્શન કરજો, સારામાં સારો સ્ટાફ રાખજો, સારામાં સારી તમામ આપણી જે ઉપલબ્ધિ છે એ બધું જ એ ગ્રેડનું કરજો. પરંતુ છતાંય ઓછામાં ઓછા દરથી, નજીવા દરથી આપણે સેવા કરવાની છે. એ ભાવના ક્યારે આજે કે ભવિષ્યમાં પણ ક્યારેય એ ભાવના લુપ્ત ન થાય એની ચિંતા અવશ્ય રાખજો. અને એવા હેતુથી જ આ હોસ્પિટલ તૈયાર થઈ રહી છે. એટલું જ નહીં, પરંતુ આ સેવકે પણ હમણાં જ ડૉક્ટરોની કમિટીને બેસાડીને, જે આ મેડિકલની કમિટી છે, હોસ્પિટલની કમિટીને બેસાડીને કહેવામાં આવ્યું છે કે જો આપણે સારવાર તો અવશ્ય સારામાં સારી કરવાની છે, છતાં પણ એક વાતનું ધ્યાન રાખજો, જે સગવડ આપવી પડશે આપવી જ પડશે, જે કરવું પડશે કરવું પડશે, પરંતુ આપણા વિચાર એવા રાખજો કે જ્યાં સુધી દવાથી પત્તું હોય તો ઇન્જેક્શન ના આપશો, અને ઇન્જેક્શનથી પત્તું હોય તો ક્યારેય પણ ઓપરેશનની ભાવના ન રાખશો. બસ જ્યાં સુધી એટલેથી પતે અને ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછી તકલીફ વગર હજારો દર્દીઓ જે અહીંયા દર્દીઓ આવે, બાપજીએ હમણાં પણ આશીર્વાદમાં ભગવાનને પ્રાર્થના કરી છે કે જે કોઈ દર્દી આમાં આવે એ માત્ર દવાની અંદર ભગવાનની, મોટા પુરુષની દુઆ ભેળી ભળી જાય. કારણ કે દવા કરતાં પણ ઘણી વખત દુઆ બહુ કામ કરતી હોય છે. ડૉક્ટરોના ડૉક્ટર પણ ભગવાન છે. ભગવાન જ્યારે ભેળા ભળે ત્યારે એ કાર્ય સરળતાથી પાર પડતું હોય છે. ત્યારે જે કોઈ અહીં બાપજીનો આશીર્વાદ છે ને રાજીપો છે, અને આજે પણ પ્રાર્થના કરું છું મહાપ્રભુના ચરણોમાં કે હે મહારાજ, બસ આ હોસ્પિટલ તમારી છે. બાપજીએ 6ઠી તારીખે, ગઈ 6ઠી જાન્યુઆરીએ પણ આ વાક્ય પહેલું વાપર્યું હતું કે આ ભગવાનની હોસ્પિટલ છે અને ભગવાન ચલાવવાના છે. અને એટલે ભલે એમાં લાખો કરોડો રૂપિયાની કદાચ નુકસાનીનો ભય હોય, છતાં પણ બાપજીએ કહ્યું હતું, આશીર્વાદ આપેલા છે કે સ્વામી એવા ડોનેશન કરનારા પણ ભગવાન એવા મોકલશે. ભલે આપણે કોઈની આગળ ખોળો લાંબો કરવો પડે, હાથ ધરવો પડે, પરંતુ નજીવા દરથી અને આગળ જતા જરૂરિયાતવાળાને ઝીરો બિલિંગથી પણ આપણે સવલત આપી શકીએ એવી આપણી આગળની નીતિ રાખજો. અને એવા જ સંકલ્પથી આ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે બધા હમણાં કહ્યું એમ રડતા રડતા દુઃખી વદને આવે અને હસતા હસતા જાય એવી ભાવનાથી આ હોસ્પિટલ થઈ રહી છે. જ્યારે 87 વર્ષનો જ્યારે પ્રાગટ્યોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે સંસ્થા તરફથી આજે એક વિચાર રજૂ કરીએ છીએ કે 1 વર્ષ માટે આજથી 21 માર્ચથી આવતા 21 માર્ચ સુધી લગભગ એવા 3000 ફેમિલી કે જેના લગભગ 8700 વર્ષ નિમિત્તે 3000 ફેમિલીના 87 સભ્યોને આપણે આજે એવા હેલ્થ કાર્ડ આપવામાં આવશે કે જેની અંદર 1 વર્ષ સુધીમાં 1 લાખ રૂપિયા સુધીની જરૂરિયાત પ્રમાણે અહીંયા દવા ફ્રી ઓફ ચાર્જ નિઃશુલ્ક કરાવી શકે આ હોસ્પિટલમાં. એ પ્રમાણેનો આજે હેલ્થ કાર્ડને પણ અર્પવામાં આવે એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કે હે પ્રભુ, બસ આ ભેળા પડજો અને આ બધાને એમાં હેલ્થ કાર્ડનો જે આખો એક સંકલ્પ છે, અહીંયા જરૂરિયાતમંદ એવા પરિવારો અને અર્પણ લાભાર્થીઓને આવી 8700 વ્યક્તિ 8700 વ્યક્તિઓને હેલ્થ કાર્ડ અર્પણની વિધિ પણ આજે માનનીય શ્રી કોહલી સાહેબ અને આપણા જે વિજયભાઈ સાહેબ, નીતિનભાઈ સાહેબ, એમના દ્વારા પણ આજે સ્કીમને મૂકીએ છીએ. મહાપ્રભુના ચરણોમાં ફરી પ્રાર્થના કે હે મહારાજ, બસ આપ ભેળા પડજો. સ્વામીજી એમ કહ્યું કે પૂજ્ય બાપજી એમ કહેલું કે 2-3 મંદિરો ઓછા થાય તો ચાલશે, પણ માનવ સેવા માટે, દર્દી સેવા માટે, ગરીબ સેવા માટે તમે હોસ્પિટલ બનાવો. અને આ બાપજીના આશીર્વાદ, બાપજીની પ્રેરણા અને બાપજીની ઈચ્છાને આધીન આ સુંદર હોસ્પિટલ આવિષ્કાર થઈ ચૂકી છે. આજે મને આનંદ થયો કે પૂજ્ય બાપજીના 87મા પ્રાગટ્ય દિવસને ધ્યાનમાં રાખી અને 8700 પરિવારોને જે 1 વર્ષ સુધી જે સારવાર કરવી હોય 1 લાખ રૂપિયા સુધીની વિનામૂલ્યે કરવાની પણ સંસ્થાએ જે જાહેરાત કરી એ પણ ખૂબ અગત્યની અને માનવ સેવા માટે, ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓના પરિવાર માટે ખૂબ ઉપયોગી છે.
આરોગ્ય અને એની સેવાઓ એટલે દવા મોંઘી, ડોક્ટર મોંઘા, ઓપરેશન મોંઘા, અને સામાન્ય માણસને એના કુટુંબમાં કોઈને જ્યારે ગંભીર બીમારી લાગુ પડે ત્યારે આખું કુટુંબ એ ચિંતામાં, દેણામાં ડૂબી જતું હોય છે. લાચારી કરીને, હાથ લાંબા કરીને પણ થકી જતું હોય છે. અને ત્યારે ઘણા વડીલો પણ એમ કહેતા હોય છે કે ભાઈ સેવા માંડી વાળો, ઈશ્વરની ઈચ્છા હશે તો બોલાવી લેશે, તમે અમારી પાછળ બરબાદ ન થાવ. આવી લાચારી એ પરિવારની બનતી હોય છે. અને એવા પ્રસંગે આ કરુણાના ભાવ સાથે અહીંયા ગરીબો માટે, જરૂરિયાતમંદ માટે અદ્યતન સગવડતાઓ અને કોઈ ચાર્જ નહીં, ઘણા લોકો માટે એકદમ રાહત દરે આખી ટ્રીટમેન્ટ, નહીં નફો નહીં નુકસાન, કમાવાના ઉદ્દેશથી નહીં પણ સેવાના ઉદ્દેશથી જ્યારે આ હોસ્પિટલ શરૂ થઈ છે, દવા સાથે દુવા પણ ભેગી છે, સંતોના આશીર્વાદ, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ પણ સાથે છે, ત્યારે મને પૂર્ણ શ્રદ્ધા છે કે આ હોસ્પિટલ એ માનવ જગતના કલ્યાણ માટે, સેવા માટે એક ઉત્તમ સાધન બનશે. અને અહીંયા આવનારા લોકો એને સારામાં સારી ટ્રીટમેન્ટ મળીને, જેમ કીધું એમ, રોતો આવેલો માણસ, ચિંતામાં આવેલો માણસ એમાંથી મુક્ત થઈ અને આનંદની પ્રાપ્તિ કરશે એવું હું માનું છું. हमारे लिए यह बहुत खुशी का विषय है कि पूजनीय बाप जी की निश्रा में संस्था ने आध्यात्मिक उन्नति के साथ साथ सामाजिक और जनहित के कार्यों को भी वरीयता दी है. आज पूजनीय बाप जी के प्राग्ञोत्सव के पावन अवसर पर SMVS स्वामीनारायण हॉस्पिटल का लोकार्पण समारोह आध्यात्मिक और सामाजिक दायित्वों का सुंदर समन्वय दर्शाता है. वास्तव में यह संस्था एक अध्यात्म की पाठशाला है और इस पाठशाला के प्राध्यापक, मार्गदर्शक, प्रेरक पूजनीय बाप जी और पूजनीय सत्य संकल्प दास जी स्वामी हैं. भारतीय संस्कृति में सबका सम्मान, सभी का आदर है. विविध धर्म परंपरा, विभिन्न उत्सव और सामाजिक रीति रिवाज के प्रति समादर किया जाता है. इसलिए सनातन भारतीय संस्कृति के ज्योति स्वरूप अनेक धर्म, संप्रदाय, कला, रीति नीति का समन्वय हुआ है. सभी मनुष्यों में और प्राणियों में, जड़ चेतन समग्र सृष्टि में एक ही तत्व का दर्शन और समभाव, यही हमारी विशेषता है. इसके आधार पर वैदिक ऋषि मुनियों से लेकर वर्तमान में संत, आचार्य और धर्मगुरु ऐक्य, समानता और समन्वय की जीवन रीति अपने जीवन द्वारा सिखाते रहे हैं और प्रेरित करते रहे हैं. यह संस्था इसका ज्वलंत उदाहरण है.